નજીવા કમિશનની લાલચે બેંક ખાતા ખોલાવીને 3.27 કરોડની હેરાફેરી કરવામાં આવી। પૂર્વ કર્મચારી સહિત 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। પંચમહાલમાં આ ઘટના સામે આવી। મ્યુલ હન્ટ મામલે કડક કાર્યવાહી થઈ। ડિજિટલ અરેસ્ટ કરી વૃદ્ધોને નિવૃત્ત સરકારી કર્મચારી પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવે છે તો સાયબર ગુનેગારો છેતરપિંડી કરી એકઠા કરેલ રૂપિયા વટાવવા અનેક મ્યુલ એકાઉન્ટ ખોલાવે છે। નજીવા રૂપિયાની લાલચ આપી ભોળા લોકોના દસ્તાવેજની મદદથી ગઠિયાઓ બેંકમાં ખાતું ખોલાવે છે, જેમાં છેતરપિંડીની મોટી રકમની હેરાફેરી થાય છે। પોલીસના હાથ આવા ખાતા ધારકો સુધી તો ઝડપથી પહોંચે, પરંતુ શાતિર ગઠિયા ફરાર થવામાં સફળ રહે છે। પંચમહાલની શહેરા પોલીસે એક જૂના કેસમાં આંતરરાજ્ય સાયબર ઠગ ગેંગના ગઠિયાઓને ઝડપી મોટી સફળતા મેળવી। વર્ષ 2025માં શહેરા સ્ટેશને સાયબર ક્રાઇમનો ગુનો નોંધ્યો। આ કેસમાં સમન્વય પોર્ટલના ડેટાના આધારે પોલીસે તપાસ કરી તો સુરતના 4 ઇસમના નામે શહેરા પીડીસી બેંકમાં ખાતા ખોલાવ્યા હોવાની જાણકારી મળી। અંદાજે 30 થી 35 દિવસના સમયગાળામાં 4 બેંક એકાઉન્ટમાં 3.27 કરોડની હેરાફેરી થઈ હતી। જો કે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને માનવ બાતમીના આધારે 2 ગઠિયાઓને પકડી લીધા। મૂળ યુપીના આદર્શ શુક્લા અને બિહારના જીશુ મિશ્રાની ધરપકડ થઈ, જેમની પૂછપરછ દરમિયાન ગુનામાં મદદગારી કરવામાં પીડીસી બેંકના પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ ઓફિસરની પણ સંડોવણી ખુલતા સપન પરીખને ઝડપી લેવાયા। આ પૂર્વ બેંક અધિકારી સપન પરીખે જ મ્યુલ એકાઉન્ટ ખોલી આપવામાં મદદ કરી હતી। આ 4 પૈકીના એક ખાતાધારક સામે કેરળના તિરુવનંતપુરમમાં પણ ફરિયાદ થઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે। સુરત ખાતે રહેતા 2 ઇસમો બાબતે હકીકત મળતા જેઓ આદર્શ વિજયકુમાર શુક્લા જે મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનો છે અને બીજો ઇસમ છે જીશુ પંકજ મિશ્રા જે મૂળ રહેવાસી બિહારનો છે। તેઓ બંને સુરત ખાતે વિષ્ણુનગર ખાતે રહેતા હોય। તેઓ બંનેને શોધી અને તેઓને અટક કરવામાં આવે, તેમજ સદર સમયગાળા દરમિયાન જે ગુનો આચરાયેલો ત્યારે પીડીસી બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજર સપન ઘનશ્યામભાઈ પરીખ જે ગોધરા ખાતે રહેતા હતા, તેઓએ આ એકાઉન્ટ બનાવી અને સાયબર ફ્રોડના ગુનામાં મદદગારી કરેલ હોવાનું ખુલતા તેને પણ પકડી પૂછપરછ કરી અને તેને પણ અટક કરવામાં આવેલ છે। આ 3 આરોપીની ઝીણવટભરી પૂછપરછ દરમિયાન સુરતના સાગર અશોક સેન અને દાહોદના રાહુલ બારિયા ઉર્ફે રાહુલ અગ્રવાલની સંડોવણી બહાર આવી। શહેરા પોલીસે સાગર અને રાહુલને ઝડપી પાડવા તપાસ હાથ ધરી। આંતરરાજ્ય ટોળકીની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગીદારી હોવાની આશંકા છે। ગ્રામ્ય વિસ્તારના છૂટક મજૂરી કે ખેતી કરતા લોકોને કમિશનની લાલચે ભોળવીને બેંક ખાતા ખોલાવે છે, જે બાદ ઠગ ટોળકીના સભ્યો મોટી રકમ જમા કરી ઉપાડી લે છે। આવી ગેંગના મુખ્ય આરોપીઓ મોટાભાગે વિદેશમાં બેસી ગુનાને અંજામ આપતા હોય છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, શહેરા।